તમારું નામ મજા ખુશી કે વેળાએ ભગવાન શું ભાઈ દૂરે દૂરથી મહેમાનો આવ્યા છે. કોઈ વખાણ આવ્યું છે, કોઈ જોવા આવ્યું છે, કોઈ હારે આવ્યું છે, કોઈ બતાવવા આવ્યું છે, પણ જેટલેથી આવ્યું છે ને એનું પૂરું ના કરી આલું તો મારું નામ માતા વિશ્વા ભાઈ તારા વિશ્વા સ્વભાવ વાળું ભાઈ કે પંચાલો કદાચ એટલે પડ્યું છે ભાઈ. હું મોરાલની માતા કોશું એ દાડે નાખું પાકું કરી આજે કરી એ દાડે પંચાલો તમારા કિસ્મત હતા પહેલી મોય કે દુનિયા પહેલા મારા મઢે આવે ને પછી હું એને કરી દઉં પણ જો એટલે આ છે તો ગોડે પૂરું ના કરી આવું તો મારું નામ માતા નહીં હું ભારે નહીં માતા છું, હું સધી છું ગયા, હું સંતની વાજણ છું ભાઈ, હું ભવાની માતા છું. અને આટલે આવો તો તમારા વર્તા પડ્યા હોય તો પૂરા ના કરું તો મારું નામ માતા બાપુ જેવી ડોલી વગાડ દે લ્યા ભલે જરૂર વાતો મળતી ક્યારે વધાવો હાલ્યો હોય અને બરોબર ગણી નાખશું લે સભાવાળું વેળાએ માતા છું ભાઈ શું છું કે વેળાએ મારા રોમ લઈને આવીશું અને હોના દેવો વધાવો છે કે સભાવાળું માતા છું ભાઈ અન પંચાલો દુનિયાનું ગોતતા છો કદાચ તમારું ઘરનું નહીં આવું હું માતા કહીશું ક્યાં વખો તમારો કોઈ ઘરનો નહીં લ્યા કે કોઈ ઘરના ડેરાની ભૂલ ના કોઈ ઘરની તકલીફ ના કે ઘરની કોઈ માતાની વર્તી ના એવું ધારીને બેઠા. પણ હું માતા એવું પૂછું લ્યા કે આ વખો બારનો આવું હું મોરલની માતા પૂછું આ વસ્તુ કરેલી પંચાલો હું વેળાએ માતા આવું પૂછું લ્યા શું પૂછું કરેલું છે ને આ એક શરીરનું કે એમ નહીં પણ બધી રીતે તમને ઊભા કરીને ઊભી છે આમાં બધી રીતે અને બધી રીતે તો બસમાં આવી રહી છે આડી આવી રહી છે નડી રહી છે લ્યા કે શરીરના સુખમાં તો લ્યા બાકી પડ્યું જ છે પણ ધંધાની રીતે કયો તોય બાકી, ઓફિસની રીતે કયો તોય બાકી, અને કોમકાજની રીતે કયો તોય બસમાં આવી બાબા ખોફ આલી રહ્યું છે. આવું હું મુરલી માતા કહું. અને બે ભાઈઓને માતાઓ આવે છે પણ એકે બોલતી અને એક વખાણી આવે છે ને એક રખની આવે છે લ્યા એક તકલીફ આલવા વાળી આવે છે અને બીજી ઘરની માતા આવે છે લ્યા સભાવાળું. અને એટલે જ આતો તો તમે આવ્યા છો ને તમારા કોમને ટોપા પાર ના પાડું તો મારું નોમ માતા નહીં લે અને આરે વધાવો આલ્યો છે ને બરોબર તમે ગણી નો છો છે અને મારા ભગવાને મળીને આ વધાવો ગણવા ઉતરું ભાઈ સભાવાળું એ કહેવા તો બરોબર 21 છે ભાઈ રોકું છું 21 આલ્યા છે લ્યા પંચાલો અને દુનિયા ફરીદાને 21 દાડા પહેલાં તમારું ટોપું ન કરું તો મારું નોમ માતા નહીં લ્યા પણ 21 દાડામાં તમારું કોમ થઈ જાય તમે ધાર્યું એ પાર પડી જાય કે આટલે તમે આવ્યા ને હવે એક કોમ કરી આલ્યું હો ભાઈ. હું પહેલાંય બોલી કે દુનિયા પહેલાં મારા મઢે આવે ને પછી એના ઘરે પણ આ 21 આલ્યા છે અને હોના જેવા આલ્યા છે તો દુનિયા ફરી જાય ને 21 દાડે તમારું કોમ થઈ જાય એટલા દાડા દેવને હું માતા ઊભું રાખી લ્યા, હું મોરાલની માતા ઊભું રાખી ને અને 22મા દાડે તમારું ટોપું થઈ જાય ને કોમ થઈ જાય આનો પગ લઈ દઉં લ્યા અને આનું વળ કરી દેતું. પેલા કોઈ ધૂપ ધોવાડા ખોટા ખર્ચા કરતા પંચાલો આગળ એ ખર્ચા કર્યા છે તો કહું છું 30,000ના ટાળા કરીને છે, 40,000ના ટાળા કરીને છે તોય વખાનો પાર ના આવ્યો લ્યા વેળા હું આવું માતા કહું છું માતાજી અમાર તો તમે કોઈ રસ્તે જાવ લીલી વેળા ના વાળું તો મારું નોમ માતાની જે સ્વભાવવાળું હા નરખીને તું પોદડું ના કરી આલું તો મારું નોમ માતાની જે ભાઈ મોડા ઘરનું છે શેઠું લેવા જવાની જરૂર છે કે એક વાર પંચાલ વરખીને મટી જાય લ્યા
હરખી જ મટી જાય ત્યારે હું માતા તમને ઓકડો મેળવી આલી. પણ આટલું કોશું પંચાલું આમાં કે સમય ચોઘરી એક દાડો એક મોઢે બાટીઓ તૂટતી હતી. એક થાળીમાં ખાતા હતા તમે, આવું હું મોરાલી માતા કહું છું. અને એક થાળીમાં જમીન ખાધું છે અને એ જ મોડા તમને પેડ્યો છે, આવું હું મોરાલી માતા કહું છું. સભાવાળું કહું છું કારણ કે પંચાલ એના વગર તમારે રાત દાડો ધકતું, એના વગર રાત દાડો તમારે ધકતું નતું. દાડો વગર જે મોણા દેખાય વોચ પડે જે મોણા દેખાય અને આ જે મોણા તમારા હાથે નહીં, આવું હું મોરાલી માતા કહું છું. સભાવાળું નથી માં ભાઈ અને આટલે વાતો પડી છે ઘરના ભાઈઓની વાતો છે માં. એ જ કહું છું કે એક દાડો તો એક થાળીમાં જમતા હતા અને તારા વગર હેડે ને તું કે હાથું અને હાલ એવું થઈ ગયું કે તું જેટલું કે ખોટું ને હું કહું એ હાથું. આવી વાતો પડી ગઈ પ્રગતિ ભાળી લ્યા, હા તમારી પ્રગતિ ભાળી હકો ભાળ્યો કે આ તો આગળ વધી જાય લ્યા. આમાં હે? હા કાલ તો કરોડોની કંપની છે, કરોડોની ફેક્ટરી છે લ્યા, પણ આગળ વધી જાય એટલે થોડું લ્યા પેટમાં દુખ્યું અને પેટમાં દુખ્યું એટલે આને આરવા રસ્તો અપનાયો ભાઈ. અને તમારી એમાં એક ભૂલ પડી લ્યા, આમાં તમે હગા થયા પણ તમે તમારી માતાના હગા ના થયા. હા, આટલે દાતા તમે માગ ખાઈ ગયા લ્યા, હા, માં. આટલે દાતા તમે ઠોકર ખાઈ ગયા ખાઈ ગયા. કારણ કે માતાને ભરાઈને પછી પંચાલું તમે ભૂલી ગયા. ભૂલી એટલે જા બારવાળીનું શેઢું ખુલી ગયું હા. અને બીજી બારવાળી ડાયરેક્ટ ઘરમાં પહેરી હવે ગઈ. તું લાજ અને રાખજે. એ દાડાનો વખો પંચાલો તમારા પેટનો ચાલુ થઈ ગયો માં, રાજ રાખજે માં. ભાઈ અન અને હું બીજો સવાલ કરું ભાઈ, માં. કે વેળાએ હું માતા કહું છું આ તો બોડી હાવ આવું થઈ ગયું છે હા માં. પણ એક દાડો હાથી જેવું શરીર હતું. શું કહું છું ભાઈ, હાથી જેવું શરીર હતું હતું. અને હાલ તો હાલ કરીને આવું થઈ ગયું છે ખરી વાત છે. કે આ વખાના કારણે શું છે આવું હું માતા કહું છું. એ ભાઈ દે હાય રાતના હું તને ઊંઘ આવતી નથી. ત્યાં બાળને દોડવું પંચાલું હૂટતું નહીં, જેના પાયદા હું એ હૂટતું નહીં કે જેની આગળ હોમ કરવું માં, એ તારી હૂટતું. તારા વિડીયો જોઈને તારા ઉપર શું શ્રદ્ધા રાખીને અમે આયા છો માં. ભાઈ હવે ચોર મારા આ છોકરાનો છે અને મેં વચમાં માતાને હોપ્યું કે માતા તું ચોરને લાવજે. માતા લાવીએ ખરી પણ હું ઓળખવામાં થાપ ખાઈ ગયો માં અને હું ગળે ભેટી ગયો. એ ભાઈ કે હું માતા પહેલી ભૂલી ગયા કે તમે કરેલા ગુના છે ને એરિયા નડે છે. અને હાલ તો પંચાલું એવું થઈ ગયું છે ભાઈ આમાં કે હાલ ઓમ કરવાના દાડા છે, આ ઈ કરવાના દાડા. ઓમ કરવાના દાડા છે પણ તેના પાસે જવું કોઈ અને કોના પાસે જવું કોણ હાલે. કોઈ જગ્યા નથી પણ હું માતા કહું છું આમાં. કે પંચાલ મારા બની લાદો હા અન મોરાલની માતા પર વિશ્વાસ રાખ્યો છે, મોરાલની સતી ઉપર વિશ્વાસ રાખ્યો છે અને કદાચ એક મહિનો વધાવો આલ્યો છે તો દાદુ કીર્તિ નહીં પણ ઓમ કરવા તો જિંદગીમાં પોતાનું નહીં હાલું. અન ઓમ ના કરાવ તો મારું નોમ માતા લીધું છે બાપા. ડોલી વગાડજે બાપો બાપો. પણ એમાં વચમાં ડખાઈ ગયા કોમ આવ્યું પણ વચમાં એક કાગળિયા કી પડ્યું. પણ હું મોરાલની માતા કહું લ્યા સભાવાળું ઘરે જઈને તમારી પહેલી માતાને ખૂબ કદરી નોકરું લે, આમાં તમારી સિગોતરને કદરી નોકરું, તમારી શરીરને કદરી લેજો અન માતાને મોરે કરજો કે અમે મોરાલ જાતા મારી તું કે અમારે કરવું છે. હા અમે કાલ બધે લાગીને જ આવ્યા. તું કે કરવું છે તે માતા કે કરવું છે અને હું તારો ગુનેગાર આવું કઈ માફી માંગુ કે મેં તારા ગુના કર્યા જ છે ભાઈ સભાવાળું. પણ વેળાએ ભગવાન છું ભાઈ, વેળાએ હું મોરાલની માતા છું કે 13 દાડા બોલી પણ 13 દાડા તમારું બન્યું નહીં. પણ આટલે વાતો કરી છે તમારી અને હજે પંચાલો કહો છો કે જેને હરખીને આવકારો આલો છે, જેને હસીને એને બોલો છે એનાથી હજે બોલતા નહીં, એ બંધ કરી દે તું હરખીને મજામાં કરો તો કે જે દાડે તમારું કામ તો હું પૂરું કરી દઉં છું. માં, હવે એ મારા ઘેર આવે મારો પૂરું કરી ભાઈ નાખે. તો મારે પણ તમે તો હસીને એને હોમે દો છો લ્યા અને હું તો એને મારે ને એને તો છત્રીનો ઓકળો છે લ્યા સભાવાળું. હસીને હોમાં દો છો
અને હજી હોમાં જ્યાં હું અહીંયાથી આવી બરોબર 4 દાડા બન્યા હા. 72 કલાકે નથી મોડા ના, 24 તમારા કલાક. 24 કલાકમાં માં આવ્યો. મોડા તમારા ઘરે આવ્યો લ્યા. આવ્યો તો માં. આવ્યો. અને ઈ મને હકરે મેં ઘૂઘરા દેવો કરીને હશો લ્યા 12 કલાકમાં એને મેં દોડતો કરીને હશો અને 15 વર્ષમાં જે નોમ નતું લીધું એ નોમ એને લીધું ઢુકું છું. અરે નીર્યો મોડા 24 કલાક થતા બરોબર ભરાઈ ગયો લ્યા બરોબર ભરાઈ ગયો કારણ કે મેં એને હરખીને એને ડંખ મારી નોશો તો પણ એ તમારા ઘરે આવ્યો અને તમે ભેટી પડ્યા ને હોમે ભેટી પડ્યા હો કદાચ ઊભા ના થયા હોત ને ગાડી ઉપરથી તોય હું બોલ દે ઊભી રહે પણ તમે તો ઘરમાં વળ્યો ને તમે તમારા બેડથી તમારા સોફાથી તમે હોમે જ્યાં દરવાજા સુધી અને હોમે દરવાજા લઈને હાથ મિલાવ્યો ને ગળે હું માગા ત્યાં તેથી હું માતા પાછી વળી ગઈ લે સખાવાળું કરાય તો બોલ પણ માં હવે એ અમારે ઘેરે હરુપારો આવે છે તો અમે શું કરીએ માં? કે બોલ હારોપાનું કોઈ હોમણમ આવે ના અમારે આટલા વરણ આવ્યો આટલા સમય ના એમ તો કીધું માં ના, ના, અમે તો અવર તો જવર, જ વાત જવર તો અપડાઈ હતો. નતા. ભાઈ, બોલા નતા, આવરો બોલા જવરો નતા માં હતો. 15 વર્ષ. પણ મારી મમ્મી મારા ઘેર છે હાલ એટલે મારી મમ્મીના સમાચાર લેવાના બોને એ આવે છે બે એટલે જણ. 15 વર્ષથી તમે કહો છો 13 વર્ષથી જે શબ્દ એના મોઢામાંથી નતો નીકળ્યો એ શબ્દ એમાં માં તું તમે- લાયેલી શબ્દ. 13 વર્ષે તો મોટા શબ્દ શબ્દ નીકળ્યો તો તમે હું મોનો છો મારો એ ડંક નહીં હોય હોય, એ લે વેળાએ માતા શું લ્યા સભાવાળું આમાં. આમ મોટો છોકરો બેઠો લે 72 કલાકમાં એના સપને થઈને પરાવણ ને પુરાવા હાલેલા છે આમાં. શું કહું છું આમાં. કે 72 કલાકમાં પુરાવા હાલેલા છે આમ કદાચ ભૂતિઓ ભર્યો ને પેટમાંથી હું બહાર કાઢી નો છું લે સભાવાળું આમાં. કે વેળાએ ભગવાન છું વેળાએ રોમ છું કે અને 72 કલાકમાં પુરાવો હાલવા વાળી માતા છું કે પંચાલો કદાચ 13 વર્ષે તું નતો બોલ્યો ને હવે બોલ્યો છે હવે બોલ્યો એના મું- એટલે પણ હજી કોશું નમતી ના હાલતા હજી હજી એ કોશું તમને માં, ચોરી એ કરી ચોરી છે કરી એમ નહીં કહેતો પણ એ એવું કહે છે કે ભાઈ આ આપણે ડખો અહીંથી જ પડ્યો છે. અને હજી હું માતા તમને કહું છું હજી હું મોરાલની સરકાર કહું છું હજી હું સદી એવું કહું છું લ્યા કે આ 21નો વધાવો આલ્યો આમાં. અને આ બીજો વધાવો આલું છું આમાં. હજી ચોરને તું હોમાં પગે ન લાવતો મારું નમ માતા બસ માં એટલું જ. પણ એને હરખી નથી હોમાં ના જાતા આમાં નહીં જો. કારણ કે તમે હોમાં તો એમને માતાને પોહાતું તો નીચેમાં હો. પણ માં ના દેવને ના પોહાતું લ્યા એ કારણ મારા કે- ઘેર આવે તો ભલે આવે પણ હું એના હોમે નહીં જઉં. ભાઈ તમે માતાને ભળાવી દીધું હોય અને મારે ને એને છત્રીના ઓકડા થઈ ગયા હોય અને તમે એને મેઠા બોલો એ મને પોહાતું નહીં લ્યા માં એ નહીં કરું. એ મને સારું નહીં લાગતું નહીં કરું માં. ના કે દુનિયા ભરી 13 દાડા તો છોડો તમારે 72 કલાકમાં ટોપો કરવા વાળી માતા છે. એને બોલાવવાનું નહીં એવું માં. હું એને હરખીને બોલાવું નહીં માં. નકર બધું હલ્યું તું લ્યા પણ મારે અહીંયાથી એને આવી તે દાડે વાતો ચાલુ થઈ ગઈ ફોન ચાલુ થઈ ગયા બાવડું ચાલીને બહાર નહીં કાઢી કું. નહીં. માં એને બાવડું ચાલીને બહાર નહીં કાઢી કું પણ હરખીને બોલાવું નહીં એને હું. હવે એ બાવડું કાઢીને બહાર કાઢવાની વાતો નહીં મોય ઘરમાં પે જાય ને આવકારો મતાલ લે બડા હારું. શું કહું છું? તું આવકારો મતાલ દે બીજા બધા હાલશે ચાલશે હા બસ બસ કારણ કે તે જ મને મોરે કરી દે ને તું જ મારા હોમે પડે આમાં. હે સાચી વાત. કે જે દાડે વખવાયો તે જ મને મોરે કરી દી નહીં, હા. તે જ મને ધકે કરી દી હા, મી કે મારો ન્યાય લાવજે પણ મારી તું લાવજે ન્યાય અને તું સાચું કર દે ને તું ગુડું કર દે તું સોર કર દે ને તું સાવકાર કર દે એવું પંચાલ તું પહેલા બોલ્યો હતો બોલે બોલે 100%. અને તે નોમ પાણી કીધું ફલાણો વ્યક્તિ છે ને એને માતા તું પોખ દે હા અને એને એના ઉપર મને 1000% મને ડાઉટ છે ને એ ડાઉટ પાકો માતા હું તને પોખું. આવું તે કીધેલું છે અને પછી એ જ મોણા તારા ઘરમાં આવ્યો ને હરખીને તું હોમો દ્યો મને માતાને કોઈ દાડું પોહાતું ભાઈ પછી તમે માતાના દોષ કરો કે મારી મારો પણ હજી આ એ કબૂલ કરવા તૈયાર નથી માં. કે એ તો છોડ છે એની સોયાએ કબૂલ કરશે બસ માં બસ. એની પરછાઈ કબૂલ કરશે કે હું દુનિયામાં દેવ છું અને મારા નામથી મોણા તો ધ્રુજવાનું તો છોડી મેળો લ્યા એની પરછાઈ ધ્રુજે છે કારણ કે જગતમાં મારું નામ માતા છે ખરો ભાઈ ખરો. એ સભાવાળું અને ચાલો દાદુ કેટીના હે ભાઈ આ એક વધાવો હાલું અને બરોબર હાથ દાડા બનેલ્યા અને હરેક કહું કે એને રાતી વળગું ન તો મારું નામ માતા ને ભાઈ બાપુ માં. કે આ વધાવો વાલ્યો છે તો કદાચ હાથ તો ઓછા પડતા હતા પણ હવે હાથના ઓછા કરનો ખુલ્યા અને બરોબર પોટનો વધાવો હોય લ્યા અને પોટ દાડામાં જો ડાલિંગ ન પકડું તો મારું નોમ સધી વગર પવળિયા વેળાએ માતા આવી લ્યા બસ પંચાલો અરખીને મજા કહું છું ભાઈ સભાવાળું અને જેટલું પડ્યું છે ને તું ગોડા પૂરું ન કરી આલું તો મારું નોમ માતા અને માં એ આવે અને આ કે મેં ચોરી કરી છે તો
અને હું ચોર છું એવું કહેતો પછી મારે શું એને કહેવું કે ભાઈ ચોર આવીને હું કહી દે કે મેં ચોરી કરી છે હા તો તારે એટલું જ કહેવાનું કે મારી માતા છે ન્યાય કરશે. હા એ ન્યાયમાં તારે ઊભું રહેવું. હું તને જાય ના પાડું, હું તને ન્યાય ના પાડું. પણ માતા તને જે કે હે મારી માતા મને કે હે શી હું કરી અને પાઠ કરી લાથી દોડ લેવો તોય છૂટી છે. ના ના હા, ના માં દોડ કરી નક્કી તમે કરવું પેલો પડશે. મારો તો બિલકુલ. હવે પણ જો પંચાનો ડહકો છે ને ડહકો ન રાખો તો મારું નામ માતા નહીં. રાખો જતો માં આજ વેપારી છો ને શેઠ છો પણ હું મોરાલની માતા કહું છું, હું મોરાલની સરકાર કહું છું. કદાચ આટલેથી 200 કિલોમીટરની મારા મઢે આવ્યા છો, કદાચ 200 કિલોમીટરથી મારા મંદિરે આવ્યા છો, તો 200 કિલોમીટરનું પ્રમોણ ના રાખું તો મારું નામ માતા નહીં. શું કહું છું? અને હજી શેઠ છો શેઠના શેઠ બનાવી રાખી ભાઈ. શું કહું છું? રાખો જતો રે આ છોકરાનો માં ભાઈ ભાવાળું આજે સારું છે ને એનથી સારું બનાવ્યું. દેવામાં ડૂબી ગયા છો શું કહું છું? એ પ્રભુ દુનિયા કેટલી પંચાલ દેવું છે હા અને આ તો કોઈ નહીં ભાઈ દેવું. હા. આ તો કોઈ નહીં ત્યાં દેવું એને કહેવાય. કોઈક દેવું વળગી પડે એનું નામ દેવું. રૂપિયા ને કાગળિયાના ડેરાને દેવા ના કહેવાય લ્યા. હા શું કહું છું? માં તું હરખું કરજે માં માં વિનંતી છે કે વેળાએ પંચાલ માતા છું. સમય ચૌધરી અમદાવાદ ગયા હતા. એના પહેલાય 2 સીટીઓ ફેરી નો છે. હા ભેદી નો છે એના પહેલાય 2 સીટીઓ ફેરી નો છે. ભેદી નો છે અને એક દાડું પંચાલ સમય હતો લ્યા. હા આ પહેરેલું લુગડું હગું નતું. ત્રીજી જોડી નથી શું કહું છું? બીજો હાલો પહેરેલું નતો લુગડું મને ત્રીજી હાડી નથી અને પંચાલ નું કદાચ જૂની વાતો કરો તો ગોડા હોટલે રહ્યા હા અને હોટલાના બોકડા પર ઊંઘેલા તો આવું હું મોરાલની માતા કહું છું. હે? અને એવા દાડા માટે તો આજ કરોડપતિ બનાયા છે ને 25-30 લાખની ગાડીમાં ફરતા કર્યા છે. કરોડના બંગલામાં તો રાખ્યા છે. વેળાએ હું મોરાલની માતા કહું છું. અને આટલા નરખીને આશી આલું છું કે જેટલા તમારા સ્વપ્ન કર્યા છે ને પૂરા કરી આલું તો મારું નામ માતા નહીં. અમારા જો મારો ભગવાન એવું કહે છે. અમારા ઘરનો દેવ કોઈ બોલતો નહીં માં શું છું આમાં કે આ ઘરમાં પડી છે ને કરવા વાળો હાગે ધણી જ છે લ્યા. હા હકે તેડી જ છે હાગે ધણી છે. હવે મારા ભીડણી છે ને હોમે પડી પડીને આવવાનું ચાલુ કર્યું છે. માં પણ એને આયોને એક સવાલ કર્યો કે તમે દેવને ભણાયું છે તો અમે દેવને નહીં ભણા અમે કોઈને નહીં ભણાયું હોય એમ કહી ગયો છે માં